રાતના 2 વાગે વાડીમાં કરી ગયા અજાણ્યા માણસો એ બાપા સફેદ લાઈટ તો ભાઈ રાતના વાગી ગયા 8 ને હું ને મારો ભાઈ આવી ગયા વાડીએ ને અંધારું એવું હતું કે મોબાઈલ ની ફ્લેશ લાઈટ સિવાય કઈ નતું દેખાતું અને ભાઈ ડરથી બચવા માટે હવે માઉન્ટેન ડ્યુ નહીં ફ્રૂ રોલ ની ચોકલેટ ખાવાની છે અને હવે બનાવવાના હતા ભજીયા ને જેમ બીક લાગે એમ ફ્રૂ રોલ ની ટોફી પણ ખાતી જવાની માઉન્ટેન ડ્યુ ડર કી માँ પછી આપણે આવી ગયા મેથી તોડવા અને ઝાકર એવો આવી ગયો તો કે બધું પાણી પાણી થઈ ગયું હતું પછી લાકડા લઈને કરી નાખો ભઠ્ઠો ત્યાં તો બધાય પૂકી ગયા અને આ નાના એવા ભઠ્ઠાએ તો આજુબાજુને આખી ટાઈટ ઉડાડી દીધી ये है शेर सिंह राणा पर ये तो आम आदमी लगते हैं ને આપણે આમાં કઈ ખબર ન પડે એટલે આપણે શાંતિથી ખાટલો નાખીને બેહી ગયા અને આનીએ તો એટલા લાકડા નાખી દીધા કે વાત જ જવા દો ટુડેઝ ભજીયાસ આર મેડ બાય ધીસ entertaining character DJ અને પછી ભજીયા બનાવવાનું કરતી હતું ચાલુ ને આ ભાઈને તો લાકડાનું કામ હોય પૂરું ભાઈ ઠંડીમાં એમાંય રાતે એમાંય વાડીએ એમાંય ભજીયા કાંઈ ના ઘટે બીજે દિવસે સવારે પક્ષીને ખબર પડી ગઈ કે અહીં તો ભજીયાનો પ્રોગ્રામ છે તો એટલે આપણે એના આટલું સેવનો પ્રોગ્રામ કરવો પડ્યો અને હવે આ બધી અગોસર કરવાની હતી સાહેબ એટલી વારમાં તો ઘણું ચોખ્ખું કરી નાખ્યું હવારમાં તડકો એવો આવી ગયો કે વાત જ જવા દો ને હવે કાઢવાની હતી પોરની રીંગણી જે અહીં હતા ને બેઠી હતી પછી આપણે ચડી ગયા ઓરડી ઉપર ગાડીને મોબાઈલ તો હપ્તે લઈ લેવો પણ આવા લોકેશન ઉપર બગીચો ક્યાંથી લાવીશું ને રસ્તાથી વંડીની વચમાં એટલા બાવરું નાખી દીધા ને કે Z200+ સિક્યોરિટી થઈ ગઈ કાલના બ્લોકમાં જવાના છે પાછળ દેખાતા પર્વત ઉપર વિઠ્ઠલમાના મંદિરે અને ત્યાંથી નદી પર્વતો અને આખું ગીર કેવું દેખાય જોવા માટે ફોલો કરી લેજો